નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અનંતભાઈ પટેલ ખરેખર જેલમાં ગયા છે કે આ રીતના સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો વાયરલ વિડીયોને લઈને સૌથી મોટા સમાચાર આપણે જાણવાના છે, કેમ કે અનંતભાઈ પટેલ ખરેખર જેલમાં જઈ રહ્યા છે કે ગયેલા છે, તો કેવી રીતના ગયા, શું ગુનો કર્યો છે, તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો અનંતભાઈ પટેલ તેમજ ચેતરભાઈ વસાવા બંને આ નેતા છે એ વિરુદ્ધ પક્ષમાં છે। અનંતભાઈ પટેલ કોંગ્રેસના છે, ચેતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના છે। પરંતુ આદિવાસી સમાજની અંદર એટલું સારું કામ કરી રહ્યા હશે વિદ્યાર્થીઓ માટે, તેમજ અન્ય પણ પ્રશ્નો હોય, સરકાર સામે કોઈ પણ વિરુદ્ધ પ્રશ્નો હોય એ પણ સારું ઉઠાવતા હશે અને તમામ પ્રશ્નોના સોલ્યુશન કરાવતા હશે। તો મિત્રો, આપણે વાત કરવાના છે 2-3 દિવસથી ચેતરભાઈ વસાવા તેમજ અનંતભાઈ પટેલના બે જે વિડીયો છે એ વાયરલ થઈ રહ્યા છે। વાયરલ વિડીયોની અંદર એવું જાણવા મળેલું છે કે જે અનંતભાઈ પટેલ છે એ નેશનલ હાઈવે વિરુદ્ધ કરતા એમના પર કેસ થયો છે, પરંતુ બિલકુલ પણ એવું નથી મિત્રો કે અનંતભાઈ પટેલ કોઈ પણ પ્રકારની જેલમાં ગયેલા નથી। અને જે પણ માહિતી મળવામાં આવે છે, આપણી વિડીયોની અંદર તમામ માહિતી સાચી જ છે અને જેટલી પણ આપણને આગળથી જે માહિતી મળેલ છે એના હિસાબે જ આપણે વિડીયો બનાવતા હશે। જ્યાં મિત્રો ખરેખર તમને કહી દઉં, તમે પણ શોકી જવાના છો, કેમ કે નેશનલ હાઈવે છે એ ખૂબ લાંબો હોય છે, ખૂબ પહોળાઈ હોય છે। એની અંદર જે પણ વ્યક્તિની જે જમીન જાય છે એને લઈને વિરોધ કરતા હશે, એ ખૂબ સારું કામ કહેવાય મિત્રો। કેમ કે તમે પણ દરેક સમાજની અંદર આવતા હોય કે કોઈ બી સમાજની અંદર આવતા હોય, પણ તમારી જે જમીન છે એ જમીન સરકાર દ્વારા લઈ લેવામાં આવે, તમને એક પણ વળતર રૂપિયા પણ ના આપવામાં આવે તો તમે શું કરશો એ તમારે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। કેમ કે જો હાલ નેશનલ હાઈવે બની રહ્યો છે એની અંદર ખૂબ જ જમીન જઈ રહી છે એ પણ ફ્રીમાં, તો એને લઈને અત્યારે આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સેમાં છે। એના કારણે અનંતભાઈ પટેલ આગળ પડી રહ્યા છે। જી હા મિત્રો, આપણી જાણકારી આટલી જ છે। આપણે મળીશું તરત જ નવા